નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ જેકે એગ્રો ફ્યુલ કંપનીના કમ્પાઉન્ડમાં પડેલ રો મટીરીયલ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી। સુરેન્દ્રનગર ફાયર ફાઈટર, લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો। લખતર અમદાવાદ હાઈવે ઉપર ખેત પેદાશમાંથી વધેલ સામગ્રીમાંથી ફ્યુલ એટલે કે વ્હાઇટ કોલ સફેદ કોલસો બનાવવાનું જેકે એગ્રો ફ્યુલ નામના કારખાનું આવેલ છે। સફેદ કોલસો બનાવવા માટે જુદી જુદી ખેત પેદાશોમાં બિનઉપયોગી વસ્તુઓ જેને ભૂસા તરીકે ઓળખવામાં આવે છે તે ભૂસાને મશીનમાં પ્રોસેસ કરી કોલસાનું રૂપ આપવામાં આવે છે। આ કોલસો સફેદ બનતો હોય છે, તેને ઇંગ્લિશમાં વ્હાઇટ કોલ પણ કહેવામાં આવે છે। જે કે એગ્રો ફ્યુલ બનાવવા માટેના કારખાનાના મેદાનમાં ઉપયોગી ખેતીના જુદા જુદા પાકના ભૂસાના ઢગલા પડ્યા હતા। આ ભૂસાના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। આ બાબતની જાણ સુરેન્દ્રનગર વઢવાણ ફાયર ફાઈટર ટીમને થતા સબ ફાયર ઓફિસર દેવાંગભાઈ દુધરેજિયા, કિરણસિંહ સોલંકી, લાલભા ડોડિયા, ફારૂકભાઈ ચૌહાણ, સિદ્ધરાજસિંહ રેવર, ધંભા સગર, સોએબભાઈ મિયાતર સહિતનો સ્ટાફ લખતર જેકે એગ્રો ફ્યુલ કારખાનામાં પહોંચી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂ લેવા માટે થઈ અને કામગીરી હાથ ધરવામાં આવી હતી। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। मुकाम फोन आता एग्रो मिल में आग लगता ढगला अपने पड़ेला अपने जीराना भूसाना एवं ढगला पड़े। अमरे फोन आता तात्कालिक फायर लईने लखतर मुकाम पहुँचे। पानी मारो चालू है अमरे अत्यारे ने आग जी कंट्रोल में रहे थोड़ी। अमरा देवांगभाई दुधरेजियानी मार्गदर्शन मुजब अमे फायर लईने आवे लखतर मुकामे ने आग ने कंट्रोल में राखेल है। हजी आग कंट्रोल में है, जाजू है नहीं पण 3 फायर फाइटरो साथे अमे माणसों लईने आवेल छीए। લખતર અમદાવાદ હાઈવે ઉપર જે જેકે ફ્યુલ એટલે કે જેકે એગ્રો ફ્યુલ નામની એક કંપની આવે છે। આ કંપનીની અંદર વ્હાઇટ કોલ બનાવવામાં આવે છે। આ વ્હાઇટ કોલ બનાવવા માટે થઈ તેઓએ મોટી સંખ્યાની અંદર પોતાની ફેક્ટરીની અંદર જીરા સહિતના જે ભૂસું હોય તે ભૂસુંને ભેગું કરવામાં આવેલ છે। આજ બપોરના સમયે અચાનક જ તેની અંદર આગ લાગી ગઈ હતી અને આ આગની જાણ સુરેન્દ્રનગર ફાયર ફાઈટર ટીમને કરવામાં આવતા દેવાંગભાઈ દુધરેજિયા સહિતનો સ્ટાફ તે હાલ જેકે ફ્યુલ કંપની અંદર પહોંચી ગયો છે અને તે 3 ફાયર ફાઈટર સાથે આગ બોલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે અને તેઓને અહીંયા પાણીની પણ તકલીફ પડી રહી છે। તે માટે થઈ અને તેઓ લખતર નજીકમાં જે જગ્યાએથી પાણી ભરવાની થાય તે જગ્યાએ તેઓ પાણી પણ ભરવા આવી રહ્યા છે અને સતત તેઓની કામગીરી સતત ચાલુ છે। આપણે ફાયરના જે કર્મચારી અને અધિકારીઓ છે તેમને બિરદાવીએ કે તેઓ આ ધોમધકતા તાપમાં ગરમીની અંદર જે આગ લાગેલી છે ત્યાં પણ આ ગરમી છે તેને ઓલવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે। વિજય જોશી, લખતર ન્યૂઝ, ગુજરાત।